નો છે 300 તો ખાલી અમારા ખેતરના મજૂર આવશે. હા સાચી વાત છે. ઓય 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 હું વ્યવહાર વાળી વાત કરે? આ 1.5 લાખ રૂપિયા કેદું ના ઉછીના લઈ ગયા એ દેવાનું મન નથી થતું હવે. અને આ કરિયાણાની દુકાનેથી કરિયાણું લઈ આવ્યા ગજબનું, અને મારા હાળાની દુકાનેથી બોમ્બે માર્કેટમાંથી હાડિયું લઈ આવ્યા. એના પૈસા ક્યારે દેવાના છે હવે? હા તું ભાઈ હાંજે આવજે. જા ભાઈ તડકાનો જા, હાંજે આવજે. હું લોસા મારે આ વ્યવહારની વાતો કરીને પૈસા દેવામાં સમજતો નથી. જા બાપ, કાલ આવજો બાપ. જા 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 જા. બળે તારું મોઢું. હવે આપણે વેવાય ખુલ્લા પડી જાય રાણી બાચાની એકો. આ બહુ સત્ય વાત કરું, અમારા ઘરમાં પાવલી નથી, દૂધ લેવાના પૈસા અમારા ઘરમાં નથી. સુરતમાં વિસ્યુ ભરી આ મંડળ થી લઈ અને પૈસા આ મંડળમાં દઈ, ઓલા મંડળ થી લઈને પૈસા આ મંડળમાં દઈ. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલું બધું થઈ ગયું છે ને કે મોચ્યા મરી ગયા છે. પરિસ્થિતિ હાવ વિકટ થઈ ગઈ છે, ઘરમાં 1 રૂપિયો નથી. ખરેખર મારા મનની વાત કરી નાખી મોટા ભાઈ તમે. આપણે જે